तो सौप्रथम तो आप सौ मित्रों ने जय हिंद जय भारत तमारा बधाનું खूब खूब स्वागत करूँ छूँ। હવે મિત્રો તમે દિવસ રાત મહેનત કરો અને ક્યારેક તમને ખબર પડે કે ભાઈ રાતે તમારી ચેનલ હતી, સવારે ઉઠ્યા તો તમારી ચેનલ ગાયબ થઈ ગઈ હતી, કેમ કે આજકાલ ચેનલ હેક ખૂબ થાય છે એટલા માટે કે આપણા ગુજરાતીઓ વધારે સિક્યુરિટીનું ધ્યાન નથી રાખતા અને કામ તો કરે છે, પૈસા પણ કમાઈ લે છે ચેનલની અંદરથી, પણ જ્યારે તેની ચેનલ મોટી થાય છે ત્યારે આ બધા પ્રોબ્લેમ તેને વધારે આવે છે। આજ 10 દિવસની અંદર મેં 2 ચેનલ રિકવરી કરી છે। એક ચેનલનું જે કાલે કામ આવ્યું હતું તેને 23 કલાકની અંદર રિકવરી કરીને આપણે આપી દીધી છે। ચેનલ મોટી હતી, મિલિયનની અંદર સબસ્ક્રાઈબર હતા અને પૈસા પણ લાખની પ્લસ આવતા હતા, એટલે આવી 2 ચેનલ ટોટલ આપણે રિકવર કરી છે છેલ્લા 10 થી 12 દિવસની અંદર। મને થયું કે આ વિડીયો બનાવવો ખૂબ જરૂરી છે કે જેથી કરીને તમારી કોઈની સાથે આવું ના થાય અને આવું થાય તો તમારી પાસે કઈ કઈ વસ્તુ લખેલી હોવી જોઈએ કે જેથી કરીને ફટાફટ તમારી ચેનલ રિકવર થઈ જાય, નહીતર પછી વાર લાગશે અને ઘણા કેસની અંદર ચેનલ આવતી પણ નથી, કેમ કે યુટ્યુબ પણ કન્ફર્મ કરે છે કે ભાઈ ચેનલ તમારી જ હતી કે કેમ, તેને વિશ્વાસ થશે કે ચેનલ તમારી જ હતી તો પછી રિકવર થશે। એટલે ઘણી બધી બાબત આ વિડીયોની અંદર ખૂબ મહત્વની છે। તમને લાગતું હોય કે તમે પૈસા નથી કમાતા તો આ વિડીયો તમારા માટે કામનો નથી, એવું નથી। તમે પૈસા કમાશો કેમ કે તમે મહેનત કરો છો, ચેલેન્જ લ્યો છો, આજ નહીં તો કાલ તમારી ચેનલ મોનિટાઈઝ થશે અને ચેનલ મોટી પણ થશે। અને ક્યારેક જો આ વસ્તુ બનશે ને ત્યારે તમને યાદ આવશે કે ખરેખર જો એક વખત આ વિડીયો જોયો હોત તો તમે બચી ગયા હોત। એટલે આપણે શરૂઆત કરીએ કે ચેનલ હેક ના થાય એના માટે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું। સૌથી પહેલાં તમારી ચેનલનું 2 સ્ટેપ વેરિફિકેશન ઓન હોવું જોઈએ, પ્લસ તેની અંદર રિકવરી મેલ આઈડી નાખેલું હોવું જોઈએ, પાસવર્ડ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ। સ્ટ્રોંગ એટલે 1 2 3 કે કોઈ આંકડા કે તમારું નામ, તમારા ગાડીના નંબર, તમારા મેલ આઈડી જે ચેનલનું હોય તે એવું કોઈ પણ તેની અંદર નથી નાખવાનું, પણ પાસવર્ડ એ રીતના હોવો જોઈએ કે તેની અંદર થોડા શબ્દ સ્પેલિંગની અંદર થોડા કેપિટલ લેટર હોય, થોડા સ્મોલ લેટર હોય, થોડા તમારી અંદર આંકડા નાખેલા હોય ને, આંકડા 1 2 3 કે 5 5 5 4 4 એ રીતના નહીં, પણ આંકડા થોડા અલગ અલગ નાખેલા હોય, પ્લસ તેની અંદર @ હોય, હેશટેગ હોય, ડોલરની સાઇન હોય, આવા ઘણા બધા તેનો ઉપયોગ કરવાનો છે। 8 થી 10 શબ્દોનો કે તેનાથી વધારેનો એક સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અને દર મહિને આ પાસવર્ડને આપણે ચેન્જ કરી દેવાનો છે। ચેન્જ કરીએ તે પાસવર્ડ આપણે યાદ રહે એટલા માટે થઈને એક ડાયરીમાં લખીએ અને આપણે જ્યાં રાખતા હોય આપણી કિંમતી વસ્તુ ત્યાં એ ડાયરીને રાખી દેવાની છે અને એ ડાયરીની અંદર ક્યારેય ઈમેલ આઈડી આપણે લખવાનું નથી, યાદ રાખજો, બંને સાથે નહીં લખતા, નહીતર જો કોઈના હાથમાં આવશે તો તેને ખબર પડી જશે કે આ પાસવર્ડ આ ઈમેલ આઈડીનો છે, એટલે આઈડી હંમેશા અલગ, પાસવર્ડ હંમેશા અલગ। આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પાસવર્ડ આપણો સ્ટ્રોંગ હોવો જોઈએ, તેની અંદર આપણે રિકવર મેલ આઈડી નાખીને રાખવાનું છે કે જેથી આપણી ચેનલ હેક થાય કે આવું કંઈ થાય તો આપણે તેની અંદરથી રિકવરીની પ્રોસેસ કરી શકીએ। એનાથી આગળ મિત્રો વાત કરીએ તો આપણા ચેનલની અંદર એક પરમિશન નામનું સેક્શન આવે છે, તેની અંદર આપણે શું થાય કે આપણે કામનો ભાર વધી ગયો હોય તો એક મેનેજર રાખી શકીએ, એડિટર રાખી શકીએ આપણી ચેનલને ઓપરેટ કરવા માટે। તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આ પરમિશન નથી આપવાની અને દર મહિને ચેક કરી લેવાનું છે કે તમારી જાણ બહાર આની અંદર કોઈ વાયરસ પ્રોગ્રામના માધ્યમથી કે કોઈ પણ રીતે કોઈ પરમિશન એડ તો નથી થઈ ગઈ ને, જો એડ હોય તો તેને રિમૂવ કરી દેવાની છે, એટલે ચેક પણ કરતું રહેવાનું છે। અને જેને પણ તમે પરમિશન આપો તમારો ભરોસાપાત્ર વ્યક્તિ હોય ને તો જ પરમિશન આપવાની, અજાણ્યા વ્યક્તિને બિલકુલ પરમિશન આપવાની નથી। હવે સૌથી મહત્વની વાત કે જેનાથી ચેનલ સૌથી વધારે હેક થાય છે તો એ છે કે ફ્રોડ ઈમેલ, સ્પોન્સરશિપના તમને મેલ આવશે જ્યારે તમારી ચેનલ થોડીક મોટી થશે, સબસ્ક્રાઈબર વધશે તો ફેક સ્પોન્સરશિપના મેલ આવશે જેની અંદર તમને 20,000 50,000 લાખ 2 લાખ 5 લાખની પણ ઓફર હશે। તમે લાલચમાં આવશો, ક્લિક કરશો તો તમારી ચેનલ ફટાફટ હેક થઈ જશે। એટલે આવી કોઈ લિંક ઉપર ક્લિક નથી કરવાનું, તમને વેરીફાઈ જો લાગે ને તો જ ક્લિક કરવાનું છે ને વેરીફાઈ હોય તેને કઈ રીતે ઓળખવી તેની ઉપર એક આપણે અલગથી વિડીયો બનાવશું, કેમ કે તે પ્રોસેસ થોડીક લાંબી છે। એટલે આપણે હંમેશા આવી ફેક સ્પોન્સરશિપથી બચવાનું છે, ફટાફટ આપણે જલ્દીથી લાલચમાં આવીને ક્યાંય ક્લિક નથી કરવાનું। અને જો તમે પીસી વાપરતા હોય તો તેની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવાનો છે કે જેથી કરીને આવી કોઈ લિંક ઉપર ક્લિક કરો, હાર્મફુલ હશે તો તે બ્લોક કરી દેશે અને તમારી ચેનલ બચી જશે। ચેનલ તો ઠીક પણ તમારું ઘણું બધું કોમ્પ્યુટરની અંદર સેફ રહેશે, તમારા બેંક એકાઉન્ટ હોય કે કોઈ પણ ફેસબુક એકાઉન્ટ હોય તો ખરેખર જ્યારે પણ તમે પીસીની અંદર કામ કરો તો એન્ટીવાયરસ સોફ્ટવેર તેની અંદર હોવો જોઈએ। મોબાઈલની અંદર પણ સોફ્ટવેર આવે છે એટલે ઇન્સ્ટોલ કરીને રાખી શકો છો। આ બધી વાત થઈ મિત્રો કે તમારી ચેનલ હેક ના થાય એટલા માટે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું। હવે આપણે વાત કરીએ કે જો ચેનલ તમારી હેક થઈ જશે તો પછી તમારે કઈ કઈ ડિટેલ તેને આપવી પડશે યુટ્યુબને કે જેથી કરીને તેને ભરોસો થાય કે ભાઈ એ વ્યક્તિ તમે જ છો કે જેની ચેનલ હેક થઈ છે તો જ એ તમને પાછી આપશે, યાદ રાખજો, નહીંતર તમારી ચેનલ ક્યારેય તમને પાછી નહીં મળે। અત્યારે તમારી ચેનલ હેક નથી તો આ બધી ડિટેલ તમે આસાનીથી લઈ શકશો, પણ જ્યારે હેક થઈ જશે ત્યારે આ બધી ડિટેલ તમારે લાવવી મુશ્કેલ થશે। એટલે અત્યારે જેટલી હું ડિટેલ કહું છું ને એ બધી તમારે લખીને રાખી દેવાની છે
સૌથી પહેલાં તમારે તમારી ચેનલનું આઈડી લખીને રાખવાનું છે. હવે આઈડી એટલે એવું ના સમજતા કે @ કરીને તમારી ચેનલનું હેન્ડલ છે ને એ તમારું આઈડી છે. એ તો કોઈ પણ બદલાવી શકે છે. જ્યારે હેકર હેક કરશે તો તમારું હેન્ડલ બદલી જશે, પણ તમારું આઈડી એ નહીં બદલી શકે. અને આઈડી ક્યાંથી મળે ને એ સ્ક્રીનશોટ હું નાખી દઉં છું. તમારી ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમારું ઉપર આઈડી મળી જશે. એ આઈડીને તમારે નોટ કરી અને રાખી લેવાનું છે. એનાથી નેક્સ્ટ તમને એ પૂછશે મિત્રો કે ભાઈ તમારા લેટેસ્ટ જે તમે પબ્લિશ કર્યો છે એ વિડીયોનો આઈડી અમને આપો. હવે એ તમને કઈ રીતે મળશે ખબર? કે તમે જ્યારે નવા વિડીયો મૂકો ને તો એ વિડીયોને તમારા વોટ્સઅપની અંદર શેર કરવાની એક આદત બનાવી લ્યો. તમે વિડીયો પબ્લિશ કરો, શેર કરી દો તમારા વોટ્સઅપની અંદર, કે જેથી કરીને તમારી ચેનલ હેક થાય તો લેટેસ્ટ વિડીયો તમને ફટાફટ મળી જશે અને તેનું આઈડી પણ મળી જશે. આઈડી કોને કહેવાય એ જણાવી દઉં કે વિડીયોની અંદર બરાબરની નિશાની હોય URLની અંદર, એની પાછળ જેટલું લખ્યું હોય ને તેને આપણે આઈડી કહીએ છીએ. તો આને તમારે હંમેશા તમારા વોટ્સઅપની અંદર વિડીયોને શેર કરવાનો છે, કે જેથી કરીને ચેનલ હેક થાય તો છેલ્લો વિડીયો તમને મળી રહે. આનાથી આગળ મિત્રો વાત કરીએ તો એ તમને જ્યારે તમારી ચેનલ રિકવરી કરશો ત્યારે પૂછશે કે ભાઈ આ ઈમેલ આઈડી તમે ક્યારે બનાવ્યું હતું, કઈ જગ્યાએ બનાવ્યું હતું અને કઈ ડિવાઇસમાંથી બનાવ્યું હતું. એટલે તમારે લખી લેવાનું છે. તમે જે પણ મોબાઈલની અંદરથી કે પીસીની અંદર તમે આઈડી બનાવ્યું હોય તેને તમારે લખી લેવાનું છે. માનો કે તમે સેમસંગના કોઈ મોબાઈલની અંદરથી બનાવ્યું હોય તેનું મોડલ નંબર લખી લેવાનું છે. એક્ઝામ્પલ કે ભાઈ મેં સેમસંગ S23ની અંદર આઈડી બનાવ્યું છે તો આપણે એ લખી લેવાનું છે કે આ મોબાઈલ નંબરનું આ મોડલથી મેં ઈમેલ આઈડી ક્રિએટ કર્યું હતું. કઈ જગ્યાએ બનાવ્યું તો આપણે લોકેશન લઈ લેવાનું છે. કોઈ પણ સિટી ગામડાની અંદર બનાવ્યું હોય તો આપણે લોકેશનને એડ કરીને રાખી દેવાનું છે. તમારે યાદ કરીને લખી લેવાનું છે કે તમે આઈડી કઈ મોબાઈલમાંથી અને ક્યારે કઈ જગ્યાએ બનાવ્યું હતું. બરાબર, આ બધું તમારે તેને આપવું પડશે તો જ તમારી ચેનલ રિકવરી થશે. હવે એનાથી નેક્સ્ટ એ તમને પૂછશે કે ભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ હતી કે કેમ. જો તમે યસ કરશો, તમારી ચેનલ મોનિટાઈઝ હોય તો તમારે યસ કરવું પડશે. યસ કરશો એટલે તમારી ચેનલની અંદર એડસેન્સનું પબ્લિશર આઈડી તમને પૂછશે. એટલે એ આઈડી પણ તમારે લખી લેવાનું છે. આઈડી ક્યાંથી મળશે ને એ પણ હું તમને સ્ક્રીનશોટ નાખી દઉં કે આ જગ્યાએથી તમને આઈડી મળી જશે. એટલે એ તમારે નોટ કરીને રાખી લેવાનું છે. એટલે આ બધું સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે જણાવું છું કે આ બધું તમે નોટ કરીને રાખશો, તમારી ચેનલ ફટાફટ રિકવરી થઈ જશે. હવે નેક્સ્ટમાં જઈએ મિત્રો તો એ તમને પૂછશે કે ભાઈ તમારી ચેનલ કઈ ડિવાઇસ ઉપર લોગિન હતી. ઘણા બધા લોકો 2 મોબાઈલની અંદર રાખે છે, પીસીની અંદર રાખે. મારી પણ છે મિત્રો, પીસીની અંદર પણ છે, 2 મોબાઈલની અંદર પણ લોગિન છે. એટલે એ બધા તમારે લખીને રાખવાના છે કે ભાઈ આટલા મોબાઈલની અંદર મારી ચેનલ લોગિન છે અને આ પીસીની અંદર મારી ચેનલ લોગિન છે. પ્લસ તેનું લોકેશન પૂછશે કે ભાઈ કઈ લોકેશનની અંદર, તો તમે જ્યાં રહેતા હોય તે લોકેશન, અને પીસીની અંદર જે તમારી ઓફિસ હોય કે ઘર હોય તો તેનું પણ લોકેશન તમારે લખીને રાખવાનું છે. પ્લસ તેના આઈપી નંબર રાખવાના છે. આઈપી નંબર તો ગમે ત્યારે તમને મળી જશે, એટલે લખીને નહીં રાખો તો ચાલશે. એક વેબસાઇટની લિંક હું આપી દઈશ મારા ડિસ્ક્રિપ્શનમાં, તેની ઉપર ક્લિક કરશો એટલે તમારું આઈપી એડ્રેસ તેની ઉપરથી મળી જશે. એ ગમે ત્યારે મળી જશે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. હવે એનાથી નેક્સ્ટ એ તમને પૂછશે કે તમારી ચેનલ કઈ તારીખે હેક થઈ ગઈ. એટલે પાકી તમને યાદ હોવી જોઈએ. જો પાકી યાદ ના હોય તો એક દિવસ આગળ પાછળ તમે લખી શકો છો, પણ તમારી ચેનલ જ્યારે હેક થાય ને તમને ખબર પડે કે મારી ચેનલ હવે નથી, તો ફટાફટ તમારે પહેલું કામ કરવાનું છે કે એ તારીખ તમારે લખી લેવાની છે, કે જેથી કરીને આપણે જે ફોર્મ આવશે રિકવરીનું તેની અંદર આપણે તારીખ નાખી શકીએ. ભાઈ આ તારીખે એટલા વાગ્યે મારી ચેનલ હેક થઈ ગઈ, એ તમારે લખીને રાખી દેવાનું છે. ટાઈમ પાકો યાદ ના હોય તો કોઈ નહીં, પણ તારીખ તમને યાદ હોવી જરૂરી છે. હવે મિત્રો નેક્સ્ટ સવાલ તમને એ પૂછશે કે ભાઈ તમારી ચેનલ કઈ રીતે હેક થઈ. બરાબર, તો તમે એવા કોઈ ફેક સ્પોન્સરશિપના મેલ ઉપર ક્લિક કર્યું હોય, એવી કોઈ વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરી હોય કે જ્યાંથી તમારી ચેનલ હેક થઈ ગઈ હોય, તો તમારે તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કે ભાઈ આ વસ્તુનો સ્પોન્સરશિપનો મેલ આવ્યો હતો અને મારી ચેનલ હેક થઈ ગઈ છે. એટલે આ બધી વસ્તુ છે ને મિત્રો ખૂબ ઉપયોગી છે. આ બધું હશે ને તો જ તમારી ચેનલ રિકવર થશે, ને આ હશે તો તમારી ચેનલ 20 થી 24 કલાકની અંદર રિકવર થઈ જશે. વધીને તેને 1 થી 2 દિવસ લાગશે, પણ રિકવર 110% થઈ જશે. એટલે યાદ રાખજો મિત્રો, જે પણ ડિટેલ મેં કીધી છે તે નોટ ડાઉન કરી લેજો. વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. આ વસ્તુ તમને ત્યારે સમજાશે જ્યારે તમારી ચેનલ મોટી થશે અને હેક થશે ને ત્યારે તમને ખબર પડશે. ઘણી બધી ચેનલ, મારે નામ નથી દેવા, હમણાં જ એક ડાયરા જગતની મોટી ચેનલ હેક થઈ હતી કે જેનું આખું નેટવર્ક હેક થઈ ગયું હતું. 3 ચેનલ કે 2 ચેનલ તેની અંદર હતી અને 15 થી 20 દિવસે તે ચેનલ રિકવર થઈ હતી. એટલે તમારી સાથે આવું ના થાય ને, એટલે આ બધી બાબત તમે ખાસ યાદ રાખજો. અને આ વિડીયો મેં શું કામ એને બનાવ્યો ખબર મિત્રો? એક વેલ્યુએબલ ચેનલ મારી હોવી જોઈએ. તમને પણ એવું પ્રાઉડ થવું જોઈએ કે ભાઈ મેઘ ગુજરાતી ક્રિએટર્સના સબસ્ક્રાઈબર છે, અમને બધી ખબર હોવી જોઈએ. અમારી ચેનલ હેક ના થાય. હેક થાય તો અમે 24 કલાક ના થવા દઈએ, અમારી ચેનલને રિકવરી કરી લઈએ, કેમ કે અમારી પાસે એ બધા પોઈન્ટ લખેલા હશે કે જો હેક થાય તો અમારે કઈ બાબત આપવાની છે. હિન્દીવાળા હશે ઘણા,
પણ આપણે એવી વેલ્યુએબલ ચેનલ આપણી મેક ગુજરાતી ક્રિએટર્સને બનાવવાની છે કે આની અંદર જોડાયેલા દરેક યુટ્યુબર પોતાને સેફ અનુભવે અને પોતે કમાતા થાય, આગળ વધે. એટલે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખી રહ્યા છે. અને આ વિડીયો ખૂબ જરૂરી હતો કે કાલ સવારે આવું મારા કોઈ પણ સબસ્ક્રાઈબર સાથે ના થાય અને પ્રાઉડલી તે કહી શકે કે ભાઈ અમે ટેકનિકલ નોલેજ ધરાવીએ છીએ, યુટ્યુબની અંદર અમને પૂરું જ્ઞાન છે અને આગળ પણ આવું નોલેજ હું આપતો રહીશ. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.